ગુડ મોર્નિંગ બાળકો. હવે હું પાર્ટ 4 આપણે એ પ્રમાણે પાર્ટ પ્રમાણે સમજણ આપીશું. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. આજે આપણે પાર્ટ 4 વિશે જાણકારી મેળવવી છે. સૌથી પહેલા આપણને 10,000 વાળી સંખ્યા, લાખ વાળી સંખ્યા અને 10 લાખ વાળી સંખ્યા શબ્દમાં, અંકમાં, મનતા ગુણીના આધારે આ બધું જ આપણને કમ્પ્લીટ કરવું છે. દરેક અંકની આપણે કિંમતો પણ શોધી. હવે આજથી હું ચાલુ કરી રહી છું ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. આગળ ગયા વર્ષમાં પણ આપણને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં તો ભણ્યા જ હતા, પણ તે આપણા માટે નાની રકમ હતી 1000 વાળી. આજે આપણે શીખીએ છીએ 10,000 વાળી પણ આવશે, લાખ વાળી પણ છે અને 10 લાખ વાળી પણ આવશે. હવે આપણને ધ્યાનમાં રાખીને ચાલીએ તો ચડતા ક્રમમાં ગોઠવો એનો મતલબ થાય છે કે સૌથી નાની સંખ્યા પહેલા લેવાની રહેશે. 3 સંખ્યા આપેલી હોય કે 4 સંખ્યા આપેલી હોય કે 5 આપેલી હોય એના આધારિત આપણને સૌથી નાની સંખ્યા પહેલા શોધીને જવાબમાં લખવાની રહેશે. આપની પાસે 3 સંખ્યા છે. પહેલી છે 75,890, બીજી છે 67,875, ત્રીજી છે 51,930. અને ચડતા ક્રમમાંનો અર્થ થાય છે કે સૌથી નાની સંખ્યા પહેલા લેવાની. ફરીથી બોલું છું કે ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યાનો પહેલા આપણને ઉપયોગ કરવો પડશે. તો આ 3માં આપણે સૌથી પહેલા મોટો અંક જોવો પડશે કે આનો અંક 7 છે, આનો 6 છે અને આનો 5 છે. 7 વાળી એ મોટી થઈ ગઈ, પણ ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણને નાની સંખ્યાનો પહેલા ઉપયોગ કરવો પડશે. તો નાની સંખ્યા આપણી પાસે છે પહેલી 51,930. બીજી, હવે આને આપણે જોવાની ન રહેશે. હવે આપણી પાસે રહી બે સંખ્યા, એમાં 7 અને 6. તો સૌથી નાની કઈ થઈ? 67, એટલે કે 6 વાળી. 67,875 અને સીધી આને લખી જ દેવાની 75,890. ત્યાર પછીની બીજી સંખ્યા જોઈએ તો 64,721, 73,325 અને 60,325. પહેલા પણ મેં કીધું એ પ્રમાણે આપણે પહેલા તો બધી સંખ્યાઓનો પહેલો અંક જોઈ લેવાનો. 6, 7 અને 6. હવે 6, 7 અને 6 એમાં તમે જોશો તો 6 વાળી સંખ્યા તો નાની જ કહેવાય અને 7 વાળી મોટી, એટલે 7 વાળીને આપણે જોવાની નથી. ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યાનો પહેલા ઉપયોગ કરવાનો. તો આ માટે આ બે 6 અને 6 સરખા છે. તો એ માટે આપણને બીજી સંખ્યા જોઈએ 4 અને 0. તો જો પહેલી સંખ્યા સરખી હોય તો આપણને બીજી સંખ્યા પર જઈને પણ નક્કી કરી શકીએ છીએ. તો 4 અને 0, 4 અને 0 એ બેમાંથી કોણ મોટું ગણાશે કે કોણ નાનું ગણાશે તે તમારે નક્કી કરવાનું રહેશે. પણ ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે નાની સંખ્યા, એટલે આપણે નાની સંખ્યા જોવાની. તો 0 એ મોટું રહેશે. એ માટે જવાબ તરીકે આપણને પહેલા લખીશું 60,325. બીજી આવશે 64,721 અને ત્રીજી આવશે 72,325. એના પછીની ત્રીજી સંખ્યા પર આપણને જઈએ તો એમાં પણ આપણને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, એટલે સૌથી નાની સંખ્યા પહેલા જોવાની રહેશે. 9, 9 અને 7. તો પહેલી સંખ્યા છે નાનામાં નાની કઈ કહેવાશે? 72,890. ત્યાર પછી તમે જુઓ આ 9 અને આ 9 સરખા છે અને આ 9 અને આ 0. એ બેમાં કોણ નાનું છે? તો 90 વાળી, એટલે 90,450. અને ત્યાર પછી આવશે 99,999. આ રીતે આપણની ગણતરી થઈ. ફરીથી કહું છું કે ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યાનો પહેલા ઉપયોગ કરવાનો રહેશે. એ જ આધારિત આપણને સંખ્યા ગોઠવવાની રહેશે. પ્રશ્ન બીજો છે આપણા માટે ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે સૌથી મોટી સંખ્યાનો પહેલા ઉપયોગ કરવો પડશે. જેવી રીતે ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે નાની સંખ્યાનો ઉપયોગ કર્યો, એ જ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે મોટી સંખ્યાનો ઉપયોગ કરવો પડશે. તો આમાં આપણે પહેલી સંખ્યા પહેલા જોવાની 7, 8 અને 5. તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 81,875. એના પછીની સંખ્યા કઈ બની? 75,980. અને ત્યાર પછી આવશે 54,690. આ 3 સંખ્યા આપણને બની ગઈ. સૌથી મોટી 81,875,
બીજી 75,980 અને ત્યાર પછી 54,690. હવે એના પછીની આપણને બીજા સંખ્યા જોઈએ તો એમાં પણ ઉતરતા ક્રમમાં 3 સંખ્યા આપેલી છે. તો એમાં સૌથી મોટી સંખ્યા આપણે પહેલા જોવાની રહેશે. સૌથી મોટી સંખ્યા 9, 7 અને 8. તો આ ત્રણમાં સૌથી મોટી કોણ ગણાય? 91,625. ત્યાર પછી આવશે 81,725 અને ત્યાર પછી આવશે 75,963. હવે એના પછીની ત્રીજી સંખ્યા પર પણ આ રીતે જ આપણે જોઈશું. ઉતરતા ક્રમમાં ગોતો એટલે સૌથી મોટી સંખ્યા પહેલા લેવાની રહેશે. સૌથી મોટી સંખ્યામાં જોઈએ તો 9, 9, 8. 8 તો નાની ગણાય. ઉતરતા ક્રમમાં સૌથી મોટી પહેલા જોવાની છે એટલે આપણે 8ને આપણે જોવાની જરૂર નથી. પણ આ બંને 9 છે. બંને સરખી સંખ્યા છે એટલે મેં પહેલા પણ કીધું કે સરખી પહેલી સંખ્યા એટલે આપણે બીજી સંખ્યા પર પણ જઈ શકીએ છીએ. તો બીજી સંખ્યા જોવા માટે આપણે જોઈએ તો 0 અને 9. આ બેમાં સૌથી મોટું કોણ આવ્યું તો 9. તો પહેલી સંખ્યા કઈ રહેવાની? 99,999. હવે આમાં જોઈશું તો 90,990 અને ત્યાર પછી બનશે 89,990. આ ત્રણ આપણા માટે બની ગઈ છે. ઉતરતા ક્રમમાં ગોઠવો. ક્વેશ્ચન 3 પર આવીએ. લીટી દોરેલ અંકની સ્થાન કિંમત. હવે આપણને સ્થાન સમજાવેલા પહેલા કે ભાઈ આપણે જે અંકની નીચે લીટી દોરેલી હોય તે અંકનું સ્થાન આપણને પહેલા જાણી લેવાનું કે 1000 વાળું છે, 10,000 વાળું છે કે લાખ વાળું છે કે 100 વાળું છે કે દશક વાળું છે કે એકમ વાળું. સૌથી પહેલા અંકનું સ્થાન જાણીને આપણને આગળ વાત કરવાની. તો પહેલા આપણને જોઈએ તો આ એકમ છે, દશક, 100, 1000 અને 10,000. તો લીટી કયા અંકની નીચે દોરેલી છે? એકમના અંકની નીચે, 2 ની નીચે. 2 એ એકમનો અંક છે અને એકમના અંકને તમને ખબર હોય ત્યાં સુધી કોઈ શૂન્ય લાગતું નથી, કારણ કે એકમ એટલે એક જ સંખ્યા અને એકમનો અંક 2 છે એટલે એની સ્થાન કિંમત ફક્ત 2 જ થઈ. એ જ રીતે આપણને બીજી સંખ્યા પર આવીએ તો ફરીથી ગણીએ એકમ, દશક, 1000, 100 અને 1000. 1000ના સ્થાનમાં કોણ આવેલા છે? 4. તો 4 એ 1000ના સ્થાનમાં છે એટલે 4 ની કિંમત કેટલી થઈ? 4000. 1000ના કેટલા શૂન્ય આવે? 3. તેમાંથી મેં 3 શૂન્ય એટલે 4 ની કિંમત 4000. ત્યાર પછી આવે છે 7. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો આ લાખ 7 એ કયા સ્થાનમાં છે? લાખના સ્થાનમાં છે એટલે 7 ની કિંમત કેટલી થઈ? 7 લાખ. એટલે કેટલા શૂન્ય લાગ્યા? 5. હવે 4 ને ફરીથી જોઈએ. આ સ્થાનમાં, આ સંખ્યામાં 4 એ 1000ના સ્થાનમાં છે તો 4 ની કિંમત 1000ના સ્થાનમાં હોવાથી કેટલી થશે? 4000. એ જ રીતે પાછું આપણને જોઈએ એકમ, દશક, 100, 1000 અને 10,000. 5 એ 10,000ના સ્થાનમાં છે. 10,000ના સ્થાનમાં આવે એટલે 4 શૂન્ય લગાડવા પડશે. 1, 2, 3 ને 4. આપણને 4 શૂન્ય લગાડીએ એટલે આની કિંમત બની 50,000. એટલે 5 ની કિંમત થઈ 50,000. ત્યાર પછી તમે જોશો તો 6. 6 એ કયા સ્થાનમાં છે? એકમ, દશક અને 100. 6 એ 100ના સ્થાનમાં છે અને 100ના સ્થાનમાં હોવાથી 100ના કેટલા શૂન્ય આવે? 2. તો આપણને 2 લગાડવાના એટલે 6 ની સ્થાન કિંમત કેટલી થઈ? 600. એ જ રીતે ફરીથી આપણને જોઈએ તો 1 ની સ્થાન કિંમત 1 કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં છે એટલે 1 અને એની કિંમત થશે 10. દશક એટલે 10 એટલે 1 ની સ્થાન કિંમત 10 થાય. સમજણ પડી કે લીટી દોરેલ અંકની સ્થાન કિંમતનો મતલબ થશે કે અંક કયા અંકની નીચે લીટી દોરેલી છે અને એ અંકની કિંમત કઈ થશે? 100, 1000, 10,000, લાખ, ગમે તે રીતે. એ રીતે એના શૂન્ય મૂકીને એની કિંમત લગાવવાની રહેશે. હવે આપણને આવે ક્વેશ્ચન 4 પર ગુણાકારના દાખલા. ગુણાકારના દાખલા તમે ગયા વર્ષે તો રિપીટ કરીને જ આવેલા છો. થયા જ છે આપણને, પણ આજે ફરીથી આપણને રિપીટ કરી રહ્યા છે. તો એ માટે તમે ધ્યાન કરો કે અત્યારે સાદા જ ગુણાકારના દાખલા મેં મૂકેલા છે.
અત્યારે કોઈ દશક એકમવાળા દાખલા કરવાના નથી. અત્યારે સીધા મેં એક જ રકમના દાખલા તમને સમજાવી રહી છું કે 3ને કોઈ પણ સંખ્યાને તમે શૂન્ય વડે ગુણશો તો એનો જવાબ કેટલો આવે? શૂન્ય. તો 3ને તમે શૂન્ય વડે ગુણો છો તો એનો જવાબ શૂન્ય. પણ 3ને તમે 6 વડે ગુણો છો તો એની કિંમત આ 3 6 18 એટલે જવાબ આવ્યો 180. ત્યાર પછી તમે જોશો તો 75 ગુણ્યા 8 તો 8 50 40 શૂન્ય વધી પડી 4 8 સતામ 56 ને 4 60 તો આનો જવાબ કેટલો આવ્યો? 600. એ જ રીતે 125 ગુણ્યા 7 7 50 35 વધી પડી 3 7 નું 14 ને 3 17 7 વધી પડી 1 7 એકા 7 ને 8 જવાબ કેટલો આવ્યો? 875. હંમેશા ગુણાકારના દાખલા કરો છો ત્યારે જે વધી આવે છે તેને ઉપર મૂકીને ગણતરીમાં લેવાની રહેશે. એ જ રીતે ચોથો દાખલો છે 609 ગુણ્યા 6 6 નવામ 54 4 વધી પડી 5 તો આ 5 ને આપણે બેઠા લીધા કે 6 ને તમે શૂન્ય વડે ગુણશો તો એનો જવાબ શૂન્ય જ આવવાનો એટલે વધી 2 થી 5 આપણને નીચે મૂકી દેવાની. એ જ રીતે 6 6 36 તો આનો જવાબ કેટલો આવ્યો? 3654. એના પછીનો દાખલો આપણે જોઈએ તો 354 ગુણ્યા 3 એટલે કે 3 ચોક 12 2 વધી પડી 1 3 50 15 ને 1 16 6 વધી પડી 1 3 ટાળી 9 ને 1 10 જવાબ કેટલો આવ્યો? 1065. આ રીતે આપણના ગુણાકારના દાખલા હવે ચાલુ થશે. જે રીતે આપણનું 5મા ધોરણમાં પહેલું ચેપ્ટર આવે છે રાષ્ટ્રીય ફળ કેરી. એમાં મિશ્ર દાખલા આવશે, ગુણાકાર આવશે, સરવાળો આવશે, બાદબાકી આવશે. એના આધારિત આપણને થોડું થોડું આગળ વધવાનું રહેશે. તો એ માટે મેં તમને થોડી આ ગુણાકારની પણ સમજણ આપી દીધી છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન 5 પર આવી એમાં ફક્ત યાદ રાખવું છે જે રીતે મેં તમને સમજાવ્યું કે આપણે આપણું પહેલું ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ 5માં રાષ્ટ્રીય ફળ કેરી. એમાં મિશ્ર દાખલા આવશે, ગુણાકાર, સરવાળો, બાદબાકી. તે ઉપરાંત આ બધાનો પણ આપણને ખ્યાલ કરવાનો રહેશે. આપણનો ગુણાકાર આ રીતે આવશે કે એક મહિનામાં એક દિવસમાં આટલું કામ થાય તો એક મહિનામાં કેટલું, એવા આપણને એક્ઝામ્પલ આવશે. તો એ માટે આપણને આને પહેલાં ધ્યાનમાં રાખવાનું છે કે એક મહિનો બરાબર 30 દિવસ, એક વર્ષ બરાબર 12 મહિના, એક અઠવાડિયું બરાબર 7 દિવસ, એક વર્ષ બરાબર 52 અઠવાડિયા, એક વર્ષ બરાબર 365 દિવસ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 લીટર બરાબર 1000 મિલી. આ એકમો નોંધમાં ખાસ લખી દેજો અને તેનું ધ્યાન ફરીથી સમજાવું છું. આજે આપણે અત્યાર સુધી આપણે શબ્દમાં શીખેલા હતા 10,000 લાખ 10 લાખ વાળી સંખ્યાને શબ્દમાં, અંકમાં, નાની મોટી સંખ્યા એ બધાનો ખ્યાલ આપણે લીધો હતો. આજે આપણને શીખ્યા છે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમના સંખ્યા. ચડતા ક્રમમાં તમે જોશો તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલા લેવાની હોય છે. તે માટે મેં તમને પહેલા સમજણ આપી કે પહેલો આંકડો તમારે જોઈ લેવાનો. જો સંખ્યા સરખી હોય, બધી 5-5 રકમની હોય તો તમારે પહેલો આંકડો ગણતરીમાં જોઈ લેવાનો. એ જ રીતે તમે આવી રીતે પહેલી સંખ્યા છે 51,930, 67,875 અને 75,890. આ રીતે ચડતા ક્રમની સંખ્યાને તમારે ગોઠવણીમાં લેવાની રહેશે. ઉતરતા ક્રમમાં ગોઠવવાનો મતલબ થાય છે કે સૌથી મોટી સંખ્યા પહેલા લેવાની. તો સૌથી મોટી સંખ્યા આપણને આ અંકમાં જોઈએ તો કઈ છે? 81,875, 75,980 અને 54,690. ત્યાર પછી આપણને લીટી દોરેલ અંકની સ્થાન કિંમત, એમાં પણ મેં તમને સમજાવ્યું કે કયા અંકની નીચે લીટી દોરેલી છે અને એ અંકનું સ્થાન કેમાં આવે છે, એકમમાં, દશકમાં, સોમાં, હજારમાં, 10,000માં. એ રીતે એના શૂન્ય લખવાના રહેશે. આને લીટી દોરેલ અંકની સ્થાન કિંમત કહેવામાં આવે છે. ગુણાકારના દાખલા આપણે ગયા વર્ષે શીખીને આવ્યા છે, પણ ફરીથી એકવાર રિવિઝનમાં હું તમને બતાવી રહી છું કે ભાઈ કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણવાથી એનો જવાબ શૂન્ય જ આવશે. એ રીતે મેં તમને ગુણાકારના દાખલાની પણ સમજણ આપી. બીજું છે ક્વેશ્ચન 5, એમાં યાદ રાખો મેં તમને સમજણ આપી
કે આજનું સૌથી પહેલું ચેપ્ટર આવશે રાષ્ટ્રીય ફળ કેરી, અને એમાં આપણને વજનના દાખલા કે પછી દિવસ આધારિત, મહિના આધારિત ખર્ચ શોધવાનો આવશે. એ માટે મારે આ કોષ્ટક યાદ રખાવવું પડ્યું છે, અને આ ખાસ કરીને તમે નોટમાં લખી દેજો, અને નોટમાં લખીને એનું દરરોજ વાંચતા રહેજો કે એક મહિનો બરાબર કેટલા દિવસ, એક વર્ષ બરાબર એક અઠવાડિયું બરાબર, એક વર્ષના અઠવાડિયા કેટલા, એક વર્ષના દિવસ કેટલા, અને કિલોગ્રામ અને લીટરનું પણ મેં તમને ખ્યાલ આપી દીધો છે.